શ્યામ વિના વ્રજ સોનું લાગે, ઓધા હમકો ન ભાવે. ખરેખર ગોકુળમાંથી કૃષ્ણ જ્યારે મથુરા ગયા પછી રાધાજી એકવાર કૃષ્ણનું દિવાલમાં ચિત્ર ચિતરતા હતા. બરાબર આંખો ચિતરી, મોઢું ચિતર્યું, હાથ ચિતર્યા, પણ પગ નો ચિતર્યા. તો ઉદ્ધવજી પૂછ્યું કે કેમ? કે પગ ચિતરું તો પાછો હોયો જાય ગોકુળમાંથી, પગ નથી ચિતર્યા. કૃષ્ણનું ચિત્ર ન જવું જોઈએ. એનું નામ પ્રેમ કહેવાય. ઈ રાધાજી કઈ હગે કે ગોકુળિયામાં આવે કાનુડો, ગોકુળિયામાં આવે કાનુડાને કેજો એકવાર ગોકુળિયામાં આવે. પણ હમણાં એક કવિ એ કૃષ્ણને ભલામણ કરી છે કે અબ બદલ ગયા હે જમાના, મોરારી કૃષ્ણ બન કે મત આના. આ બરાબર સંભળાય છે ને માઇક? હવે अब बदल गया है जमाना, मोरारी कृष्ण बन के मत आना. कारण के मई माखण मागीश में आया तो वेजिटेबल ना वेचाण. आया मई माखण मागीश में आया तो वेजिटेबल ना वेचाण. અને નથી એથી તું અજાણ, હવે સમજી લેજે હામલા. વેજીટેબલ ખાઈને ગલા ધોહરા જેવા થઈ ગયા છે, એથી કાંઈ તું અજાણ્યો નથી હો. અને પાછું એક કામ કરીએ, શું કેજે કે હું કાર્ય કરશું તો મહેલ ઓફિસ મળશે. કેજે કે હું કાર્ય કરશું તો મહેલ ઓફિસ મળશે, નકર ધક્કા મારી ધકેલશે ચપરાસી તુને સામલા. હમણાં ચૂંટણી બે આવી ને, એમાં માણસને કામ બહુ આવી પડ્યા. તો મિસ્ત્રીને કઈ કમાડ કરી જાય ને તો હવે ચૂંટણી પછી રાખો ને. તમારે ચૂંટણી શું લેવા દેવા? ઉઘરાણીના પૈસા લેવા જાય કે ચૂંટણી પછી રાખો ને ભાઈ. હવે માણસને વરો નીકળી ગયું એક ધારું હોય એમાં. તો અહીંયા આવી તો કામ કરજે, કેજે કે હું કાર્ય કરશું તો મહેલ ઓફિસ મળશે, નકર ધક્કા મારી ધકેલશે ચપરાસી તુને સામલા. વાહળી લાવતો નહીં, જરકસી જામા પહેરતો નહીં, પણ પેરી ટોપી ચોરણી, હાથે થેલી હિલોલ, એમ દેખીત કરજે ડોલ તો તને સાહેબ કહે છે સામલા. બાકી બદલ ગયા હે જમાના, મોરારી કૃષ્ણ બન કે મતાના. હે શું કરવું જીવનનું જતન પણ મારે, ઊભું છે આજે ધમતા ને આરે. કવિ લખે છે શું કરવું જીવનનું જતન પણ મારે, ઊભું છે આજે ધમતા ને આરે. અમારું મરણ જો સલામત રહે તો અમારે અમારું જીવન વેચવું છે. ફરે છે ગરીબો નગ્ન ન છૂટકે, કરે છે અધમ કામ અંતે ન છૂટકે. માનવ મરે જો જીવતો રહીને તો માનવને એનું કફન વેચવું છે. દગાખોર દુનિયાના દંભી દલાલો, કવિ પડકાર ફેંકે છે કે દગાખોર દુનિયાના દંભી દલાલો, કોઈ માતાને નૂરે નયન વેચવું છે, અને શિયળને બચવવા સિતમગરના જગમાં કોઈ ગોરીને એનું ગવન વેચવું છે. જીગરને આશરા ફક્ત બે છેલા, સપન વેચવું છે, મનન વેચવું છે. કીર્તાર મળે તો કોઈને કહેજો કે તારા ભગતને એનું ભજન વેચવું છે. બે રાખવાનું તો આને લઈ રાખો તો હાલો ઈ રાખો. ત્યાં તો કરફ્યુ છે હાવ. બે રાખો ન કરો, બે રાખો તો હાલો હાલો. વચ્ચે હતા એવા જ કરજો ને પાછું. આને જરૂર કરું એમ તો ભલે અમારે નહીં પંખો. ના ના અમારે જોડે બસ અહીંયા પાઘડીઓ પહેરાવ્યો તમે ફણગાર્યા જો એના કોસુઓમાં તમે. લલિતભાઈ હાલો હાલો બરાબર છે. હવે ખાલી એને વોલ્યુમ આપ્યા કરો, હમિંગ નો આવે ને બેઝ કટ કરો.
ઈ રાધાજી ગોપિયું કૃષ્ણને કહી હગે કે ગોકુળિયામાં આવે કાનુડો ગોકુળિયામાં આવે, કાનુડાને કહેજો એકવાર ગોકુળિયામાં આવે. શ્યામ વિના વ્રજ સોનું લાગે. કૃષ્ણ ન હોય ત્યાં જગતનો કોઈ દી ધર્મ ન રહી શકે, અધર્મ જ હોય. અધર્મને જો હાલવું હોય તો ધર્મનો ટેકો જોઈએ. ક્યારેક ક્યારેક થાય, વોલ્ટેજ વધઘટ થાય છે કે હા, તો પછી શું હોય? જો હાલો, જો બોલીએ છીએ હમિંગ આવે, બોલીએ છીએ એમ ઓછા આવે, બોલી ઓછા થઈ ગયા. બરાબર, ચાલો લ્યો. અધર્મને જો હાલવું હોય તો ધર્મનો ટેકો જોઈએ, અસત્યને જો હાલવું હોય તો સત્યનો ટેકો જોઈએ. ઓહો, હજી જેલમાં ભગવાન કૃષ્ણ અખિલ બ્રહ્માંડનો માલિક જન્મો પછી વસુદેવને ટોપલા મૂકી અને મથુરાને કેડેથી ગોકુળને કેડે જતા હતા. તમે જુઓ, કૃષ્ણ હોય ત્યાં ધર્મ હોય, કૃષ્ણ હોય ત્યાં અધર્મ હોય, કૃષ્ણ ન હોય ત્યાં અધર્મ હોય, કૃષ્ણ હોય ત્યાં ધર્મ હોય. પછી વસુદેવ ટોપલામાં મૂકી અને જાય છે એટલે કવિ કાગ લખે છે. શું લખે છે? બરાબર, ના પિતા એ ઉપાડ્યો જોને પરવારો રે, દેવકીજી તારો દીકરો રે. ના પિતા એ ઉપાડ્યો જોને પરવારો રે, એ માતાજી તારો આ દીકરો રે. એ જીરે માતાજી તારો દીકરો રે. કારણ મોટી મોટી મેળ્યું દીધેલો જાકારો રે, એને ઝૂંપડીએ એ કીધું કે જીવન પધારો રે, દેવકીજી તારો દીકરો રે. તેજી દેવકીજી તારો દીકરો રે. મોટી મોટી મેળ્યું એ તેથી દીધેલો જાકારો, પણ નંદ બાવાને નેહડે કીધું જીવન પધારો. હે, અહીંયા આવો. બંગલામાં જો સુખ જ હોત ને તો બંગલામાં રહેનારી બાઈઓ આત્મહત્યા ન કરત, અને ઝૂંપડામાં જો દુઃખ જ હોત ને તો ઝૂંપડામાં રહેનારી વિધવા બાઈઓ પોતાના છોકરાને મોટા ન કરી શકે. મેલો ના મેલથી વાલી લાગે અમારી ઝૂંપડીઓ. હે, ઘણા મકાનના નામ હોય આનંદ ભુવન, અને ડેલીમાં દાખલ થાય હોળી આડા બેદી હોય. આપણે એમ થાય ખડકાઈ ગયેલી પ્રગટાય એટલી વાર છે.
ગઈ ઉતાસણીમાં મેં એક જણાને કીધું, મેં કીધું હાલ આપણે બે જણા હોળીના દર્શન કરી આવીએ. મને કે હું તો ઘીરેથી જ હોયો આવું છું. હવે એને ઘીરે તો 12 મહિના ખડકાણી છે ને. ઘણા મકાન બોર્ડ માર્યા હોય સમજ્યા, કૂતરાથી સાવધાન. બોર્ડની પાસે પોતે ઉભો હોય એટલે આપણે એમ કે આ ઉભો હોય છે, હજી બીજો અમેરિકો આંટા મારતો હોય છે. પછી કૂતરા રાખે ને એટલે સ્વભાવ કૂતરા જેવા થઈ જાય. આપણે ત્યાં ગાયું પાળતા, ગાયુંના ગોવાલ હતા. ગાયું આંગણે બાંધી હોય એટલે આંગણું પવિત્ર રહે. એનું દૂધ પીવાથી બુદ્ધિ સાત્વિક થાય, એનું ગૌમૂત્ર લીપવાથી આંગણું પવિત્ર બને. અને કૂતરા પાડ્યા એટલે આ વડકે આવે એનું કારણ કૂતરા છે. બોલાવ્યા નથી થતા એનું કારણ. જુનાગઢમાં એક જણાને કીધું, મેં કીધું આપ ક્યાંથી આવો છો? મને કે સુલામાંથી આવીએ. ઓહો, મેં ત્યાં ધકતા લાગો છો. મેં કીધું તબિયત પાણી મજામાં? મને કે થાય તો દુખી કરી નાખો. હા હા. મેં કીધું આ બાબો તમારો છે? મને કે તમારો છે, લઈ જાવ. રે સોટલી ખીતો થઈ જાય ભાઈ. ઘણા તો બહુ ક્રોધી હોય. અમારે ત્યાં એક જણો તેલની બરણી લઈને દુકાને તેલ લેવા ગયો. હવે તેલ લઈને ઘીરે આવતો હતો, એમાં બરણી ઝલકાણી તો બરણી ઉપર ખીજાણો, ઝલકા ઝલકા ઝલકા, આખી બરણી ઢોળી નાખી લ્યો. કેવો ક્રોધી છે, કલ્પના કરો છો. એક જણો જમતો હતો, એની પત્ની પીરસતી હતી. પીરસવામાં બાઈથી શાકનો વાટકો ઢોળાઈ ગયો એટલે આની ચોટલી ખીતો થઈ ગઈ. બરબારી થાળીને ઠેબ મારી દીધું, નથી ખાવું, જા હેક નથી ખાવું. પણ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. ના, પૂરું થઈ ગયું તારે ને મારે. પણ આ શાકનો વાટકો ઢોર્યો એમાં તો કે ના બસ પૂરું થઈ ગયું, હવાર પડવા દે, મારે તને કોઈક બાવાને દઈ દેવી છે. હવાર પડવા દે, બસ પૂરું. ઈ ઘરને પછવાડે એક બાવો હાલ્યો જાય. ઈ સાંભળી ગયો કે અહીંયા મેળ પડે એમ છે હવારમાં. આપણાથી રંગાતા રંગાઈ ગયા.